તો મિત્રો જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારો દિવસ શુભ રહે, મંગલમય શુભકામના. હું બિલીમાંથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી યોગેશ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજરોજ જોઈશું આજનો શુભ પંચાંગ. આજ તારીખ છે 9/1/2025 ને ગુરુવાર. બહુ સુદ દસમ તિથિ છે. આજની દસમને સાપ દસમી તરીકે ઓળખવામાં આવે છે. આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે દસમ. આ દસમ તિથિ આજે બપોરે 12:24 પૂર્ણ થઈ જાય છે. અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો એકાદશી ગણાશે, 11 ગણાશે, પરંતુ 11 નો ઉપવાસ વગેરે આવતીકાલે કરવાનો રહેશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું નક્ષત્ર ગણાશે ભરણી. ભરણી નક્ષત્ર આજે બપોરે 3:08 પૂર્ણ થઈ જાય છે. અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું કૃતિકા નક્ષત્ર ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે સાધ્ય. સાધ્ય યોગ આજે સાંજે 5:30 પૂર્ણ. ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો શુભ યોગ ગણાય. આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે ઘર. ઘર કરણ આજે બપોરે 12:24 પૂર્ણ થઈ જાય છે. અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું વણી. આજે જે બાળકનો જન્મ થાય છે ને રાશિ ગણાય છે મેષ. મેષ રાશિની અંદર અક્ષર આવે છે અલય. મેષ રાશિનો સ્વામી મંગળ ગણાય છે. મિત્રો, આજે આખા દિવસમાં કોઈ પણ બાળકનો જન્મ થાય એની રાશિ મેષ ગણાશે, પરંતુ આજે રાશિ બદલાય છે એટલે ખાસ ધ્યાન રાખજો. આજે રાત્રે 8:47 પછી આજે રાત્રે 8:47 પછી જે બાળકનો જન્મ થાય એની વૃષભ રાશિ ગણાશે. વૃષભ રાશિની અંદર અક્ષર આવે છે બ વ. વૃષભ રાશિનો સ્વામી શુક્ર છે. આજે રાત્રે 8:47 થી લઈ 11 તારીખે રાત્રે 11:56 સુધીમાં જે બાળકનો જન્મ થશે એની વૃષભ રાશિ. ફરી પાછું કહી દઉં, આજે રાત્રે 8:47 થી લઈ 11 તારીખે રાત્રે 11:56 સુધીમાં જે બાળકનો જન્મ થાય એની રાશિ વૃષભ છે. આ રાશિ તિથિ વાર નક્ષત્ર યોગ કરણનું ખૂબ જ મહત્વ છે. યોગ્ય સમય અને પૂજા વિધિ કરાય. જન્મતાની સાથે બાળકની વિધિ થઈ જાય તેનું જીવન સરળ રહેતું હોય, છતાં પણ ન કરાવી હોય કરાયેલું, જેથી કરીને તમારું જીવન સરળ બની જાય. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર, અમારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય વર્ષગાંઠ હોય યા મેરેજ એનિવર્સરી હોય, એ બધાને મારી ઘણી ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિનું થાય. ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે એવી સોમનાથ દાદાને પ્રાર્થના. આજના દિવસે સવારમાં ઉઠીને સૌથી પહેલા આજનું સુકન કરેલો આખું વર્ષ તમારું સરસ રહેશે. આજના દિવસે જે મારા સબસ્ક્રાઇબ મિત્ર, અમારા ઘર પરિવારથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યા પર નોકરી ધંધા માટે જઈ રહ્યા છે, નવો ચાલુ કરવા માટે, એ આજના દિવસે કોઈ ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યું છે, આજે કોઈ પરીક્ષા આપવા જઈ રહ્યું છે, આજે કોઈ ધર્મ ક્ષેત્રની યાત્રા માટે જઈ રહ્યું છે, આજે કોઈ વિદેશમાં જઈ રહ્યું છે, આજના દિવસે કોઈને ઓપરેશન હોય, કોઈને ડિલિવરી હોય, કોઈની આજે સગાઈ પણ હોઈ શકે, કોઈની છઠની પૂજા પણ હોઈ શકે. આવા કોઈ પણ કાર્ય તમે આજે કરવા જઈ રહ્યા. તો હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું કે તમારા કાર્યમાં સફળતા પ્રાપ્ત કરો. પરંતુ આજના દિવસે આજનું સુકન કરીને નીકળજો, કાર્યમાં સારી સફળતા મળશે. એમ તો આજે ગુરુવાર છે એટલે ઘરેથી નીકળો છો ત્યારે ગુરુને વંદન કરીને નીકળો. મનોમન પગે લાગી અને કોઈ ગુરુ ન કરી આપે તો માતા પિતાને વંદન કરીને નીકળો. ધર્મ દેવસ્થાનમાં પગે લાગે, ભગવાનને પ્રાર્થના કરો કે હું જે કામ કરવા જઈ રહ્યું છું મારી સાથે રહેજો. આજના દિવસે બ્રાહ્મણને ભોજન કરવાનું ખૂબ મહત્વ હોય. ગુરુવાર આજના દિવસે તમે કોઈ કામ કરવા નીકળો છો અને સામે બ્રાહ્મણ મળી જાય છે, તમારું કાર્ય સિદ્ધ થવાની શક્યતા ખૂબ છે. આજના દિવસે કોઈ પણ કામ કરવા માંગો છો તેના માટે પણ એક ચોક્કસ શુભ સમય છે. આપણે જોઈ લઈએ. આજે સવારે 6 થી 7:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. એ જ રીતે સવારે 10:30 થી બપોરે 3 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. અને સાંજે 6 થી રાત્રે 9 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. રાત્રે 12 થી આવતીકાલે મળસ્કે 1:30 સુધીનો સમય શુભ રહેશે. આવતીકાલે મળસ્કે 3 થી સવારે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરશો તો કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થશે. પરંતુ આજના દિવસે જો તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ જાય છે, ખોવાઈ જાય છે તો મળવાની શક્યતા બિલકુલ નથી. મોટે ભાગે 15 દિવસ સુધી પ્રયત્ન કરવા દો પછી મળવાની શક્યતા બિલકુલ ઓછી છે. આજના દિવસે તમારે કોઈ પણ કાર્ય ધંધો ચાલુ વેપાર કરવો હોય, કોઈ પણ ધંધો ચાલુ કરવો હોય, કોઈ પણ વેપાર કરવો, કે કોઈ પણ વસ્તુની ખરીદી કરવી, તો ખૂબ જ ધ્યાન રાખવું પડશે. તમે જે કંઈ ચાલુ કરો છો ધંધો વેપાર એ ટૂંક સમયનો જ હોય એ બંધ થઈ જાય.
કોઈ વસ્તુની ખરીદી કરો છો તો એ ચોરાઈ જવાની શક્યતા ઘણી બધી રહેશે. આજના દિવસે બને ત્યાં સુધી કોઈ પણ વસ્તુની ન ખરીદી કરશો, ન વેચાણ કરશો. પશુ ખરીદવા માટે ઉત્તમ દિવસ ગણી શકાય, બાકી બીજું કોઈ પણ કાર્ય કરવા માટે યોગ્ય. ભૂલમાં પણ નવ વસ્ત્ર ધારણ ન કરશો. નવ વસ્ત્ર ધારણ કરશો તો છુપા પ્રેમ સંબંધો તમારા પકડાઈ જશે. ભાઈ બંધુ વચ્ચે તકરાર થઈ શકે છે. તમારી સાથે કોઈ છલ કપટ પણ કરી શકે છે. માટે ભૂલમાં પણ આજે નવ વસ્ત્ર ધારણ ન કરશો. અને જો ભૂલમાં કરી લો છો તો તમારે જયારે પણ સારો દિવસ આવે ત્યારે પાછા નવા વસ્ત્ર ધારણ કરવું, તેનું ફળ બદલાઈ જશે. આવું બધું જે ફળ છે એ આજે બપોરે 3:08 સુધીમાં મળે. પરંતુ આજે બપોરે 3:08 લઈ આવતીકાલે બપોરે 1:46 સુધીમાં તમે જે કાર્ય કરો છો એનું ફળ બદલાઈ જાય છે. એમાં તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ તો 7 દિવસમાં મળે, બાકી મળવાની શક્યતા ઓછી. આજના દિવસે તમે કોઈ પણ કાર્યનો આરંભ કરો છો, કોઈ પણ વસ્તુની ખરીદી કરો છો, કોઈ પણ વસ્તુનું વેચાણ કરો છો, તો એ સુખ લાંબો સમય સુધી ટકતું નથી. એને કોઈ શક્તિશાળી વ્યક્તિ દ્વારા અથવા સત્તાધારી વ્યક્તિ દ્વારા છીનવી લેવામાં આવે તો એનો નાશ કરવામાં આવે. કોઈ નવો વેપાર ધંધો તમે ચાલુ કર્યો, સત્તાધારી વ્યક્તિની નજર પડે, છીનવી લેશો. કોઈ જમીન મિલકત પ્લોટ તમે ખરીદી કરો છો, સત્તાધારી વ્યક્તિ એની પર પોતાનો ભાવ કરશે. તમે ગાડી વગેરે ખરીદી કરો છો તો શક્તિશાળી વસ્તુ દ્વારા એનો નાશ થઈ શકે છે, એટલે એક્સિડન્ટ અકસ્માત થવાના પણ યોગ ઉભા થઈ શકે છે. આજે ભૂલમાં પણ નવા વસ્તુ ધારણ ન કરશો. ખાસ કરીને જે લોકો અગ્નિ સાથે કામ કરતા હોય એ લોકો તો નહીં જ કરવાનું, કારણ કે આજે જે નવા વસ્તુ તમે ધારણ કરો છો એનાથી દાઝી જવું, સળગી જવું શક્યતા ખૂબ બનતી હોય છે. માટે બને ત્યાં સુધી નવા વસ્તુ ધારણ ન કરશો. આજે નવા વસ્તુ ધારણ કરવાથી આ સમયગાળા દરમિયાન તમે પત્નીની નજરમાં પણ ગુનેગાર બની શકો એવો આજનો દિવસ છે. માટે બને ત્યાં સુધી આજે નવા વસ્તુ ધારણ કરશો, નવો કોઈ કાર્યનો આરંભ કરશો. આવું બધું જે ફળ છે એ આજે બપોરે 3:08 થી લઈ આવતીકાલે બપોરે 1:46 સુધીમાં મળે. એટલા માટે ધ્યાન રાખીને કામ કરશો. બને ત્યાં સુધી ન કરતા, ને કરવું જ પડે એમ છે તો આપણું આજનું સ્તુકન કરવું. અનિવાર્ય સંજોગોમાં જે કરવા પડે એમ હોય તો આજનું સ્તુકન કરીને કરજો તો ઓછું નુકસાન થશે. આજે ભગવાન દત્તના દર્શન માટે ખાસ જવું જોઈએ. આજે ભગવાન શંકરને પીળી વસ્તુ ચડાવવી જોઈએ. રોપાનું પાણી ચડાવવાથી ભગવાનને ગુરુવારના દિવસે તમને કર્જ, એટલે જે લોકોને દેવું થઈ ગયું હોય છે એ દેવામાંથી મુક્ત થતા હોય છે. એવા દિવસ છે. કંચીમાં પાણી લઈ લો. અદ્યતને માસના માસોત્તમ બ્રહ્મપવિત્ર પૌષ માસે શુભ શુક્લ પક્ષે ધર્મ્યાયમ બૃહસ્પતિવાસરવિત્તાયમ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ, પ્રાપ્ત, લક્ષ્મી, ચિરકાલ, સૌ, રક્ષણાત્મક, લોકેવા, સભાયામ, રાજદ્વારે, વ્યાપારે, વિદ્યા અભ્યાસે, દેશે વિદેશે, સર્વત્ર યશ, કીર્તિ, વિજય, લાભાદિ પ્રાપ્તિ અર્થમ મમ અખિલ કુટુંબસ્ય આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम मम जन्म समय तथा च विप्र वृंदानां जन्म समय जन्म कुंडली मध्ये स्थित ग्रहः गोचर ग्रहः महादशा अंतर्दशा प्रत्यंतर्दशा तथा च योग युति दृष्टि मध्ये शुभ फल प्राप्ति अर्थम भय रोग शत्रु बाधा दोष मारण तारण मंत्र तंत्र अरिष्ट दोष पीड़ा निवृत्ति अर्थम भूत प्रेत पिशाचादि द्वारा रचित अरिष्ट दोष निवृत्ति अर्थम मम
શકલ મનવાંછિત ફલ. હવે તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસારતઃ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું, જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં. દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. તથા ચ, હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા ચ દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ સમન્વિત સંતતિ સુખ પ્રાપ્તિ અર્થમ. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે શીપમાં જવા માંગતા હોય, મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ, અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે, એ લોકોએ બોલવાનું છે. મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. આરોગ્ય વાળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું. બોલો મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. હવે દરેક જણા બોલવાનું. સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ અદ્ય દિને પ્રધાન દેવતાનામ નિત્ય દિન અનુસારતઃ પૂજન અર્ચન કર્મણિ અહમ કરીશ્યે. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનું અને પૂજા પતે એટલે બોલવાનું છે. વિષ્ણવે 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 નમો નમઃ વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તાંબૂલ પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયદાન નમમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકો, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કોઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ પ્રભુ, તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો. જય શ્રી. તમારો દિવસ શુભ રહે, તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે, એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો, અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે
9825546459. મિત્રો કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.